श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 113 113। अब श्री गोसाई जी के सेवक तानसेन ब्राह्मण बादशाह के गवैया ग्वालियर के तीन की वार्ता को भाव कहते हैं। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे, ये राजस भक्त है, लीला में इनको नाम दीपा है। सो दीपा श्री ठाकुर जी को अंतरंग सखा है। ये मनसुखा गोपते प्रगटे हुए ताते उनके भाव रूप है। मनसुखा गोपथी प्रगट्या छे અને એમના ભાવરૂપ છે એ હરિરાયજી મહાપ્રભુજી આપ જ્યારે વર્ણન કરે છે પણ મને સમજાતું નથી એટલે ક્ષમા કરજો। ये तानसेन ग्वालियर में एक ब्राह्मण के जन्मे, 100 बरस 5 के भय, तब इनको एक म्लेच्छ એટલે મુસ્લિમ એનો સંગ થયો, સંગ ભયો। सो म्लेच्छ संगीत कला में बहुत निपुण હતો। सो वाने तानसेन को संगीत सिखायो। सो तानसेन बहुत सुंदर गावन लागे। ता पाछे तानसेन सरस्वती की आराधना किए। तब सरस्वती वाको दर्शन दे कहो जो कछु मागी ले। तब तानसेन ने कहो जो मोको राग सिद्ध होय। तब सरस्वती कहे जो तथास्तु। या प्रकार सरस्वती तानसेन को वर दे के अंतर ध्यान भई। पाछे तानसेन गावे, गान करे, तब हिरण उनके निकट दौड़ी के आवे, ऐसो सुंदर गावन लागे। सो एक समय ये दिल्ली गए। सो बादशाह के पास गए। सो बादशाह को गानो सुनाए। सो बादशाह उनको गानो सुनी बहुत प्रसन्न भयो। सो बहुत द्रव्य दियो। पाछे बादशाह तानसेन को कहे जो तू हमारे पास रहे कायम माटे। पाछे इनको महीना करी दियो के રહેવા માટેનું ભવન અને મહિનાની આવક। ता दिन ते तानसेन पृथ्वीपति के पास रहे। सो दरबार में जान लागे, बादशाह को गानो सुनावे, या भांति रहे। पाछे जो को गायवे में समूझे ताके पास जाते, એટલે કે એમની પાસે કોઈની ખ્યાતિ આવે કે આ બહુ જ જાણકાર છે, તો આ તો જે પોતે જે વિષયમાં પારંગત હોય સામે કોઈ એવું જાણે તેની પાસે જાય તો જ મજા આવે ને, સરખે સરખા મળે તો આનંદ આવે એવો ભાવ। पाछे जो को गायवे में समूझे ताके पास तानसेन जाते। जो राजा महाराजा संत महंत सब को इनको आदर करते। बादशाह को गवैया जानी बहुत द्रव्य देते। ऐसे करत तानसेन जगत में प्रसिद्ध भये। એટલે પ્રસિદ્ધિ જે છે એ જુદી વાત છે અને ભક્તિ જુદી વાત છે। પ્રસિદ્ધિ અને સિદ્ધિ એ તો સરસ્વતી દેવીએ વરદાન આપ્યું કે જા તને રાગ સિદ્ધ થયો, બધા રાગ તને સિદ્ધ થયા। કે સરસ્વતીજીની કૃપા ખરેખર તો કહેવાય કે જ્યારે એ મલ્હાર ગાતો તો વરસાદ પડતો અને દીપનો રાગ ગાતા તો અગ્નિ પ્રજ્વલિત થઈ જતો અને હરણ આવતા જે અમુક રાગમાં, એમાં તો
સરસ્વતી દેવીની કૃપા છે. પણ સિદ્ધિમાં આવું જ હોય, સિદ્ધિ પ્રસિદ્ધિ જગત મેં પ્રસિદ્ધ ભાઈ. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવ્યું છે. सो एक समय उष्ण काल के दिन हते, सो श्री गुसाई जी गोविंद घाट पे विराजे हते. तब गोविंद स्वामी आदि और हूँ भगवदीय पास बैठे हते. ता समय तानसेन श्री गुसाई जी पास गायबे को आए. पहली वखत आया है तानसेन जी. जाण्યું કે ના ગુસાઈજી અને એમના સેવકો જાણકાર છે એવા ભાવ, लौकिक भाव साथे. तब तानसेन को देखी के श्री गुसाई जी आज्ञा किए जो तानसेन कछु कीर्तन गाओ. હવે ગુસાઈજી તો આપ ઈશ્વર છો, પૂર્ણ પુરુષોત્તમ છો, આપ જાણો છો કે આ લીલામાં આનું નામ દીપા છે અને ઠાકોરજીની અંતરંગ સખો છે. દીપા નામ છે એવું લાગે આપણને, પણ એ સખાનું નામ છે દીપા. અંતરંગ સખો છે પ્રભુનું. હવે તો આવ્યો છે આટલે સુધી, તો હવે કેવી રીતે ખેંચવો હોય તો આપ જરૂર કૃપા કરશે. એટલે પહેલી કૃપા શું કરી કે શ્રી ગુસાઈજી આજ્ઞા કીએ જો તાનસેન કછું કીર્તન ગાઓ. એટલે મૂળમાં એ સંભળાવવા જ આવ્યો હતો. કયા ભાવથી આવ્યો છે એ પણ પ્રભુ જાણે છે. એને પોતાનો યશ પોતે ગાવો છે અને પછી એને બહુ જ ઇનામમાં અને રૂપિયાની નથી પડી. પણ મને ગુસાઈજી જો પ્રસન્ન થઈ જાય તો બહુ મોટી વાત થઈ જાય એવો થોડોક ભાવ છે. તો ગુસાઈજીનું સ્વરૂપ નથી જાણતો તો પછી સેવકોનું ક્યાંથી જાણે. तब तानसेन को देखी के श्री गुसाई जी आज्ञा किए जो तानसेन कछु कीर्तन गाओ. तब तानसेन ने एक पद गायो. सो पद જે મેં કહ્યું હતું એ સમયમાં સિદ્ધિ આવી હતી. આ સમયમાં બહુ બધા પ્રતિષ્ઠિત રાજનીતિના માણસો સાથે સંબંધ બાંધવા, મોટા મોટા એસપી વગેરે સાથેના સંબંધો રાખવા, ડોક્ટરો ખાસ મોટા મોટા ડોક્ટરો બહુ બધી રીતના એમની સાથે સંબંધોને મજબૂત કરવા અને મોટા મોટા શેઠ સાહુકારો સાથે સંબંધ રાખવા. અડધી રાત્રે આજ્ઞા કરીએ તો આવી જાય. તો અત્યારે જે સિદ્ધિઓ છે આ પ્રકારની છે. અમારી જો ડૉક્ટરની સિદ્ધિ એટલે કે ડૉક્ટરોની સાથેના બહુ સારા સંબંધો હોય એવી જો સિદ્ધિ હોય કોઈની પાસે, અને જો એવો મનોરથ વિચારે કે આ કોઈક વાર કામમાં આવે તો સારું, તો ભોગ લાગ્યા એના, પછી તો એવો કામમાં આવે કે પછી તો એ જ જાણે કે આ તો વળી મારે કામમાં ક્યાં લીધો અને ક્યાં આવી ભાવના કરી કે કોઈક વાર કામમાં આવે તો સારું. એવી સ્થિતિ થાય ત્યારે પણ પછી બહુ મોડું થઈ ગયું હોય. વૈષ્ણવો ગોવર્ધનનાથજીનો આશ્રય છોડીને આમાં જે નામ કહ્યા ને મેં એમાં કોઈના માટે પણ ના રાખતા આશ્રય, કદી પણ નહીં. તમારા ઓળખીતામાંથી કોઈનો હોય તો એને મુબારક, તમે એક જ આશરો રાખજો. મુજ ચરણે ચિત્તને જોડે છે. ઠાકોરજી કહે છે મુજ સ્વરૂપને મુજ સ્વરૂપે ચિત્તડું જોડે છે એ અવર ભરોસા છોડે છે. બીજા બધા ભરોસા છોડે છે પછી હું એનો અંગીકાર કરું છું. બધે વહેંચાયેલું મન હોય તો ભગવાન કે રખડ્યા કર ભાઈ. બાળક વૃદ્ધ હો યા નારી એ વાત નથી વિચારી, પણ શરત તો છે જ સંસારથી મુખડું મોડે છે એ અવર ભરોસા છોડે છે. અને પછી જે શાંતિ છે, સંસારનું મુખડું એટલે સંસારથી છોડીને ભગવા પહેરીને ભાગવાની વાત નથી હો. ઘરમાં જ રહેવાનું બધાની સાથે, એ જે કરતા હોય કર્યા કરે. આપણો જે દ્રઢતા છે અવર ભરોસા છોડી દેવાના અને સંસારથી મુખડું ફેરવવાનું એટલે રહેવાનું સંસારમાં. રે સંસારે સૌ સંગાથે તો એ પરનો પર રે. એ લોકોએ આશ્રય રાખ્યો છે તો ભલે રાખ્યો છે, આપણે નહીં રાખવાનો. એક આશ્રય રાખવાનો, તારો ભરોસો મને ભારી હે ગોવર્ધનધારી. પછી જુઓ તમે જીવનમાં આનંદ. હા, દ્રવ્ય કે પ્રસિદ્ધિ એ બધું નહીં મળે, કારણ કે પ્રસિદ્ધિ માટે તો તમારે બહાર વાહ કરાવવા માટે બધું કરવું પડે. કેટલી બધી એમાં તો પબ્લિસિટીનો પણ હજે એટલો બધો જમાનો છે. આ
પબ્લિસિટી કરવી પડે, એના માટે તમારે તમારું તપ કરેલું ખર્ચવું પડે, તમારું દ્રવ્ય ખર્ચવું પડે, આ બધા ખેલ કરવા પડે. પણ પ્રભુને નથી ગમતા એ લોકો. નિર્મળ મનના રેહો હોશે એ તો મુજને આંખે જોશે, છળ કપટથી રે હું ભાગું એવાને હું જલ્દી ત્યાગું. સીધા સાથે રેહો સીધો એવો મેં તો નિયમ લીધો, અને વાંકા સાથે રે હું વાંકો, એ તો છે જ વાંકા, પણ વાંકા સાથે હું વિશેષ વાંકો, ત્યાંથી ફેરવવાની આંખો. ભગવાને કીધું હું મારું પગલું બહુ સમજી સમજીને ધારું છું, પુષ્ટિ પગલું રે હું મારું, સમજી સમજીને હું ધારું. હવે જે આ પદ ગાયું તાનસેને, એનો રાગ છે લાછ શાખ. આપણે તો રાગે પહેલી વાર સાંભળ્યો, લાછ શાખ. આવા રાગમાં એમણે એક પદ ગાયું. હવે આપણા વૈષ્ણવોનું કોઈ પદ ગાવાનું કે તો સીધું ઠાકોરજીનું સ્મરણ થાય. એ ભક્તિનું પ્રમાણ છે કે ભક્તિ છે. પણ જેને ભક્તિ ના હોય એના મુખમાંથી શું નીકળે? જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. જે મનમાં ભર્યું હોય વચનમાં આવે. શું કહે છે તાનસેન? તેરે મન મેં કિલો એક ગુણ રે. તાનસેન પોતાની જાતને સંબોધીને કહે છે કે તેરે મન મેં કિલો એક ગુણ, 1 કિલો ગુણ ભર્યા છે તારા મનમાં. હે તાનસેન, પોતે ને પોતે હો, હે તાનસેન તારા મનમાં 1 કિલો ગુણ ભર્યા છે. જો તોપે આવે તો પ્રકાશ કર રે. સપ્ત સુર 3 ગ્રામ 21 મૂર્છના જોઈ સુર આવે, તોપે સુઈ સુર ભર રે. હવે આ છે ને સપ્ત સુર 3 ગ્રામ 21 મૂર્છના, એટલે આ એ સરસ્વતી દેવીથી જે પ્રાપ્ત કરીને વરદાન પ્રાપ્ત કર્યા પછીની જે વાત, એમાં આ બધું એ છે રાગ રાગીણી વિશે. હવે જે આવે છે કે હિરણ બુલાય પગન પરાય, એટલે કે હિરણ પણ એના પગમાં પડી જતા એવું ગાતા. મેહા બરસાય, મેઘમલ્હાર ગાતા તો વરસાદ પડતો. બસ આટલું તો બહુ થઈ ગયું, તાનસેન થઈ ગયું કે આનાથી વધારે તો બીજું કશું હોય જ ના શકે. મેહા બરસાય તો કો સરસ્વતી બર રે. પોતે ને પોતે અંદર વર્ણન કરી લીધું કે તને તો સરસ્વતીએ વરદાન બી આપી દીધું છે, હવે તારે શું બાકી રહ્યું? આ બધી સિદ્ધિઓ મળી, હવે મેળવવું શું બાકી? આટલી સિદ્ધિ મળી, હવે મેળવવું શું બાકી? મારી આટલી વાહ વાહ થઈ, હવે મેળવવું શું બાકી? આટલા પગમાં આમાં લખ્યું છે એ બોલું છું હું કે પગમાં પરે. હિરણ બુલાય પગન પરાય, એ મારા પગમાં આટલા બધા પડ્યા, હવે મેળવવું શું બાકી? મેં તો મેઘ વરસાવ્યો, હવે મેળવવું શું બાકી? એ મને સરસ્વતીજીએ વરદાન આપ્યું, હવે મેળવવું શું બાકી? જો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સરસ્વતીજી નદીનું ઉલ્લંઘન નથી કર્યું, એનો એક ભાવ એ પણ છે કે સરસ્વતી દેવી તો સાક્ષાત ઠાકોરજીના ગુણગાન છે કરનાર છે, તો એમનું કેવી રીતે ઉલ્લંઘન કરવું? કોઈ એમ કહે છે કે આપના પત્ની છે ને ઉલ્લંઘન, એ નથી, આ ભાવ છે. જેવી રીતે આપ જે સાઉથના મંદિરમાં ગયા, જ્યાં પગથિયા ઉપર એક પગથિયા ઉપર કવિ જયદેવજીના શ્લોક લખેલા હતા, સ્વામીજીનું ઠાકોરજીનો જે ભાવ, તો આપે ત્યાં પણ ઉપર આપે ચરણ પધરાવવાની ના પાડી દીધી. જેવી રીતે સરસ્વતી ક્યારે નથી ઉલ્લંઘી, શ્રીનંદ આવ્યા જ નથી આપ ક્યારે પણ, થાનેશ્વર સુધી પધારે, શ્રીનંદ ના આવે. એવી રીતે આપ આ સાઉથનું મંદિર નામ ભૂલી ગયો, પગથિયે પગથિયે જયદેવલાલજીના શ્લોક લખેલા છે, તો આપણે ચરણ ના પધરાવ્યા તો ઠાકોરજીને તાપ થયો. કેમ કે આ પરડ બ્રહ્મ આટલે સુધી સ્વામીજી માટે તાપ તો કરી જ ના શકાય, અધિકાર જ નથી કોઈનો ઠાકોરજી સિવાય. સીધી ભાષામાં કહું છું, સમજાય તો વંદન, ના સમજાય તો બમણું વંદન. હવે આ પરડ બ્રહ્મ છો, આટલે સુધી આવ્યા છો, પણ જયદેવજીના સ્લોગન લખેલા છે અને આપ ચરણ પધરાવણી ના કહો છો, અને એ ઠાકોરજીનું નામ ભૂલી ગયો. મારા સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતના, એમને તાપ થયો, રહેવાયું નહીં.
કે જે વલ્લભ આટલે સુધી આવ્યા છે ને અમારા પાસે આવ્યા વગર ચાલી રહેશે, એમનો અમારે સ્પર્શ કરવો છે, એમનાથી અમારે શૃંગાર અને ક્યાં તો ભોગ આરોગવો છે, આવો તાપ. પછી મહાપ્રભુજીએ તાપ જાણીને મહાપ્રભુજીને માટે સાનુકૂળતા કરવા હવે કોણે એ અંતર ધ્યાન કરી નાખ્યા પગથિયા ઉપરથી. ત્યાં તો મહાપ્રભુજી તો ના કરે, પણ એ પ્રભુએ જ કરી લીધા. એ બધા સ્લોગન અંતર ધ્યાન કરી દીધા. વલ્લભ તો આવવા જોઈએ. વલ્લભ ના આવે તો પછી બધું મિથ્યા થઈ જાય. ભૂતલ પર પ્રગટ્યા છે ને મારા સુધી ના આવે, બધે ગયા ને મારે ત્યાં ના આવે, આવો તાપ થયો. મને લાગે છે ત્યાં જ ઇડલી સંભાર માટે ઈચ્છા કરી હતી ને વલ્લભે આપના દ્રવ્યથી મંગાવડાવી હતી સામગ્રી. બહુ સુંદર લીલાઓ છે. આ તો ભૂતોના ભવિષ્યથી અબ જો ભાઈ કબ ના ભાઈ, થઈ નથી, થવાની નથી. વલ્લભ હમણાં પ્રગટ થઈને ગયા. આનંદ કરો. તમે કરુણા તણા છો સિંધુ. શું રડો છો તમે બ્રહ્મસંબંધ થઈ ગયા પછી? બીજા બધા રડે તો સમજાય, કળિયુગમાં જીવે છે. હરિરાયજી કહે છે બ્રહ્મસંબંધ થયો, તમારો પંચમ યુગ શરૂ થયો. આ પંચમ યુગમાં કલિયુગનો પ્રભાવ જ નથી વૈષ્ણવો માટે. હજી હમણાં માર્ગની સ્થિતિ પતે તો એનું નિવારણ પણ મહાપ્રભુજીનું સ્મરણ કરવાનું કીધું છે. આપણે તો આટલું જ કહેવાનું કે તમે કરુણા તણા છો સિંધુ. હું તો યાચું છું. એ આજે આવ્યું ને કૃપાનિધિ એ નામ ઉપર સમુદ્ર કીધા એમને. તમે કરુણા તણા છો સિંધુ. સિંધુ એટલે સમુદ્ર. હું તો યાચું છું એક જ બિંદુ. મારે તો એક જ બિંદુ જોઈએ, વધારે નથી જોઈતું. હું તો યાચું છું એક જ બિંદુ. એક બિંદુમાં નહીં થાય ઓછું વલ્લભરાય. લઈ જાજો તાપના ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો વલ્લભરાય. લઈ જાજો આપના ધામમાં. એટલે જ્યાં ભક્તિ છે ત્યાં મુખમાંથી પ્રભુના ગુણગાન છે, પણ ભક્તિ નથી ત્યાં પછી આ બધું છે. સિદ્ધિ પ્રસિદ્ધિ, મેં આટલું આમ મેં આટલું તેમ, તાનસેનની વાત કરું છું. ને છેલ્લી લીટી ગાઈ, ફરીથી પહેલેથી બોલી જોઉં. મેરે તેરે મન મેં કિલો એક ગુણ રે, જો તોપે આવે તો પ્રકાશ કર રે. સપ્ત સુર 3 ગ્રામ 21 મૂર્છના જોઈ સુર આવે તો પે સુર ભર રે. હિરણ બુલાએ પગન પરાએ મેહા બરસાએ તો કો સરસ્વતી બર રે. કહે મિયા તાનસેન સુનેરે ગુનીજન, સબ ગુનિયન કે પાયન પર રે. કારણ કે મ્લેચ્છનો સંગ થયો છે ને, બ્રાહ્મણ છે છતાંય આગળ મિયા શબ્દ આવ્યો. સંગ એવો રંગ. કહે મિયા તાનસેન સુનેરે ગુનીજન, सब गुनियन के पायन पर रे. सो यह पद सुनी के श्री गुसाई जी तानसेन बादशाह को गवैया जानी के 500 रुपया दिए. 500 એટલે 5 કરોડ થાય અત્યારના. તા પર એક કોડી ઓર દીએ, પણ ખેંચી લીધો. પોતાનો જીવ છે એટલે ઉપર એક કોડી મૂકી દીધી, જે એના અહંકારનો ઠેસ પહોંચાડનારી હતી. तब तानसेन पूछो जो महाराज यह कौड़ी काहे को दीनी. तब श्री गुसाई जी ने आज्ञा कीनी, जो तानसेन जी तुम बादशाह के गवैया हो, ताते तुमको रुपया 500 हम दिए है. તમારો જે દરજ્જો છે, તમારી જે પ્રેસ્ટીજ છે, તમારું જે ડેઝિગ્નેશન છે એ પ્રમાણે અમે આપ્યું. और यह कौड़ी तो तुम्हारी बाणी सुनी के दीनी. कौड़ी केम આપી? તમારી વાણી, શબ્દો સાંભળીને આપી. तब तानसेन ने श्री गुसाई जी से विनंती की, जो महाराज हमको आप कछु अधकी सुनाइए तब हम जाने. जीवનમાં ક્યારેય સાંભળ્યું જ નથી. આખી જિંદગી વાહ 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 પગમાં પડી જાય, વાહ, અને પછી ટેવ પડી જાય. તાનસેનજીની વાત કરું, પછી ટેવ પડી જાય. પછી તો જ્યાં વાહ વાહ થતી હોય ને વધારે, ત્યાં જ જવાનું મન થાય. આયા તાનસેનજી આયા, તાનસેનજી આયા, રહી ના શકે. પછી તો ત્યાં ગયા વગર એમના હૃદયમાં તાપ થાય. હવે અહીંયા આવ્યા પછી આવી સ્થિતિ થઈ ગઈ કે મને કોડી મૂકી દીધી. કેટલો આઘાત લાગ્યો હશે તાનસેન. પણ આઘાતની પાછળ એક કૃપા છે. હવે જો કૃપા થાય છે, પછી તેણે ગુસાઈજીને એમ શબ્દોમાં, હવા શબ્દોમાં ચોખવટ કરી દીધી કે હમકો આપ કછું
અધકી સુનાઈએ તબ હમ માને, તો કહે છે કે તમે આના કરતા કંઈક વધારે હોય તો તમે મને સંભળાવો તો હું તમને માનું. ઓહો, પ્રભુને કહી દીધું આવું. પ્રભુ તો રાત જોઈને બેઠા છે કે તું અમારો છું, હવે તું જઈશ ક્યાં? जो आपने हमारी कीमत करी सो उचित है, ना तो हम कैसे जाने. તમે અમારી કિંમત જે કોડીની કરી છે ને ગુસાઈજી, તો પ્રમાણ તો આપવું જ પડશે. એ સિવાય અમને ખબર શું પડશે કે ખરેખર કોડીની છે, કારણ કે એણે તો પોતાની જાતને માની લીધેલું. આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું, પણ હવે તો આવું થઈ ગયું. કંસાર વગરનો ગોળ લાગ્યો મુસાઈજીને, ગોળ વગરનો કંસાર લાગ્યો, મીઠાશ વગરનો. કેમ કે ભક્તિ નથી તો મીઠાશ નથી. तब श्री गुसाई जी आप मुस्काई के श्री गोविंद स्वामी की ओर देखे. पाछे गोविंद स्वामी सो आज्ञा की, जो गोविंददास कछु कीर्तन गाओ. तब गोविंद स्वामी ने सारंग राग में एक कीर्तन गायो, एक पद गायो. सो पद बहु सुंदर है. आ पद पण आवती काले. दृढ़ इन चरनाना केरो भरोसो, दृढ़ इन चरनाना श्री वल्लभ नख चंद्र छटा बीना, सब जग माजो अंधेरो भरोसो, दृढ़ इन चरण. साधन और नहीं कली में, जासो होय निवे. सुर कहा कहे विविध धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरनाना के, दृढ़ इन चरनाना केरो भरोसो, दृढ़ इन चरनाना, दृढ़ इन चरनाना, दृढ़ इन चरनाना के. श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.